જય સ્વામિનારાયણ, સુપ્રભાત. કેમ છો બધા? આજે અમારે સુધાબેન લંડનથી એમના તરફથી એકાદશી નિમિત્તે ગાયોને લીલું ઘાસ, ભેંસું આવી ગઈ, ભલે આવી બિચારી, રખડતા હોય બધાય ખાય. આજે અમારે સુધાબેન લંડનથી એમના તરફથી ગાયોને લીલું ઘાસનો પ્રસાદ આપેલ છે આજે એકાદશીના દિવસે. ગાડી ભરીને આવી ગઈ છે ને ગાડીમાંથી નાખે છે. જેના નસીબમાં હોય બધા ખાઈ. જો હજી ગાયું દોડીને આવે, જો ભલે ખાઈને ભલે આવે. ઓય ઓલા ભાઈ ને કેતો, ક્યાં ઓલા ભાઈ? ક્યાં ઈ ભાઈ? ઈ નહીં, ઓલા તારા કા ઓલા ભાઈ ક્યાં ક્યાં વહી ગયા? એને કયા ભેંસું ને એક બાજુ લઈ જા, ખાવાય નહીં દે આને. એકા બીજું જો માથા મારે, એને ભેંસું નામ એક બાજુ નાખ, ભલે ખાય. અમારે સુધાબેન લંડનથી આ એમના તરફથી એકાદશી નિમિત્તે, આજે એકાદશી છે ને, એટલે એ નિમિત્તે ગાયોને લીલું ઘાસના પ્રસાદ આપેલ છે. પ્રસાદ જ કહેવાય ને, આપણે કંઈક જમી તો પ્રસાદ નથી કહેતા, તો આને પ્રસાદ જ કહેવાય. એટલે અમારે સુધાબેન લંડનથી આજે એકાદશીના દિવસે લીલું ઘાસ, સવારમાં આટલી ગાય માતાના દર્શન થઈ ગયા. આ બિચારી રોજે પાણી પીવા આવે, રોજે ચરવા જતી હોય, આમાં ભટકતી હોય ને રખડતી હોય ને બધી ગાયું હોય, બિચારી ભલે ને ખાય. બધાને એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. આ બાજુ નાખ ભાઈ, આ બાજુ નાખ. હવે બાજુ નો નાખ તો બધી આ બાજુ જ નાખ, રોડ ઉપર જાશે. અહીંયા જ નાખ આમની, બસ. એટલે રોડ ઉપર ન જાય. આ એમ હું બધા વિડીયો જો. થેન્ક યુ બધાને, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. તું ફોન મૂક, કે પેલા ગાયું ઘાસ નાખ, પછી ફોન કરજે. ક્યાં લઈ જાવીશ ગાડીને? આ તો ભલે ઓલી બાદ લઈ જાજે, આમ રોડ ઉપર ન લઈ જાતો. બધાને જય સ્વામિનારાયણ. ચકુબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એકાદશીના અમારે સુધાબેન લંડનથી એમના તરફથી ગાયોને લીલું ઘાસ છે આજે. એ ભાઈ થોડીક હજી આગળ લઈ લ્યો, પછી ન્યાય એમ કરતા કરતા રોડે વહી જાય. હજી આગળ લઈ લ્યો.
બસ ચકુબેન જય સ્વામિનારાયણ. અમારા કેટલું બધું આટલું આંગણું અમારે બહુ પવિત્ર થઈ જવાનું છે. ગાયુંને અવારનવાર ગાયું અહીંયા ઘાસ ખાવા આવતી હોય. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અમારે સુધાબેન લંડનથી છે. એ ભગવાન સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજ ઘાસના પ્રસાદના દાતાશ્રી છે અમારે લંડનથી સુધાબેન. એમના તરફથી આજનો ગાયુંને પ્રસાદ છે. એ કે ગમે ત્યારે એકાદશી, ઓલી એકાદશી અમે યાત્રામાં હતા એટલે આ એકાદશીના દિવસે સવારમાં આટલી બધી ગાય માતાના દર્શન થઈ. અધિક માસના હજી 5 દિવસ છે. સેવા લઈ લેજો, લાભ મળે ને ત્યાં સેવા કરતા રહેજો. આ પાછો 3 વર્ષે એક વખત આવશે એટલે અધિક માસ ભજન ભક્તિ માટે અને દાન પૂન માટે અનંત ગણું ફળ આપે. અનંત ગણું એટલે અનંત ગણું ફળ આપે. એટલે લાભ લઈ લેજો. સોમવતી અમાસ છે આજ વખતે તો, એટલે કોઈને સેવા કરવી હોય ને હરિદ્વાર તો કહેજો, નાની મોટી. હું હરિદ્વાર રહીશ સોમવતી અમાસના દિવસે. હું હરિદ્વાર રહીશ એટલે જે પણ સેવા આવશે ને એ બધાની સેવા હરિદ્વારમાં અમાસને દિવસે થશે. એટલે જેને પણ એમ થાય કે અમારે સેવામાં જોડાવું છે તો મેસેજ કરી દેજો ચોક્કસ. તો આપણી છેલ્લા 2 દિવસની સેવા હરિદ્વારમાં હશે. કેમ કે અધિક માસ 3 વર્ષે એક જ વાર આવે અને દાન પૂન માટે, ભજન ભક્તિ માટે ઉત્તમમાં ઉત્તમ કીધું છે. એમાંય તીર્થસ્થાનમાં વિશેષ ને વિશેષ એમ. એટલે ચોક્કસ સેવામાં જેને એમ થાય જોડાવું તો જોડાજો. આજે ગાયુંને લીલું ઘાસ સુધાબેન લંડનથી, અમારે સુધાબેન લંડનથી એમના તરફથી છે. બિચારી નાની નાની કેવી ગાયું છે જો, બદુડી. પેલાના જમાનામાં કેવી આવું ઘર હોય ને ઘરની આંગણે આટલી બધી ગાયું લીલું ઘાસ ખાતી હોય ને એવું બધું હતું. હવે તો લુપ્ત થતું જઈશ બધું. હવે તો બધું ધીરે ધીરે લુપ્ત થતું જઈશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના પણ જય સ્વામિનારાયણ. ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. સુપ્રભાત. જય સ્વામિનારાયણ.